હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વાત એવી છે કે ચોરવાડમાં 2 થી 3 દિવસ ભારે વરસાદ થયો અને એવો વરસાદ થયો કે બસ નદીઓ જ આવી ગઈ. અને ગુજરાત આખામાં વરસાદ તો છે, પણ હું ચોરવાડની વાત કરું તો ચોરવાડમાં ભારે વરસાદ થયો અને આજે એકદમ વાતાવરણ એકદમ શાંત અને ચોખ્ખું છે વાતાવરણ. આજે વરસાદ કોઈ છે જ નહીં. અને સમુદ્રમાં તો એટલો જ કરંટ છે, સમુદ્ર તો વાદા મારે જ છે મિત્રો. આજે કંઈ વરસાદ જેવું છે નહીં. તાપમાન થોડું છે, તડકો નથી મિત્રો, તમે જોઈ શકો છો. વરસાદ તો છે નહીં, ઉપર પણ જો તમે વાદળ ચોખ્ખા છે એકદમ. તો આજે સાવ ચોખ્ખું છે. આ બધું પાણી ભરાયેલું હતું, બધું પાણી નીતરી ગયું છે. અહીંયા પણ પાણી હતું, ત્યાં બધામાંથી પાણી નીકળી ગયું મિત્રો. જો એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. 3 દિવસમાં તો ધૂમ મચાવી દીધી વરસાદે. કલેજા એટલો વરસાદ આવી ગયો. અને ચોરવાડમાં તો સૌથી વધારે આંકડો ગણાય છે વરસાદનો આંકડો ચોરવાડમાં સૌથી વધારે ગણાય છે એવું મેં સાંભળ્યું છે, પણ પાકી ખબર નથી મિત્રો. તો અત્યારે વાતાવરણ જો એકદમ ચોખ્ખું છે અને નદી પણ આવી ગઈ છે. મેઘલ નદી ભરાઈ ગઈ છે એકદમ. અને એમનો કચરો દરિયામાં એમનું સંમેલન થાય છે દરિયામાં. તો દરિયામાંથી એ બધો કચરો જે વાયુ વિસ્તારનો હોય, અહીંયા બધા કિનારો ઉપર આવે છે. મિત્રો, વાતાવરણ તો ચોખ્ખું થઈ ગયું અને હવે આજે આપણે લાવ્યા છે ખાવા માટે સીતાફળ અને કાકડી. તો વાતાવરણ ચોખ્ખું છે તો આપણે સીતાફળ અને કાકડી ખાઈ લઈએ અને મોજ કરીએ. સીતાફળ છે તે મારા ઘરે બે ઝાડવા છે, એમના સીતાફળ છે. ને સિઝન વગર 12 માસ તે સીતાફળ થાય છે ત્યાં. તો તે મારા ઘરેથી જ છે. તો આપણે હવે સીતાફળ ખાઈ લઈએ. ચાલો સીતાફળ ખાવા. કોમેન્ટ કરજો કોને કોને સીતાફળ ભાવે છે. ચલો. એકદમ મીઠું છે અને એકદમ ઓર્ગેનિક. કેમ કે આપણે ઘેરે જ ઉગેલા છે એટલા માટે આપણે ખ્યાલ જ હોય કે આપણે કોઈ વસ્તુ એમાં નાખી નથી. એકદમ મીઠું ઓર્ગેનિક. મિત્રો, ખાવા હોય તો કોમેન્ટ કરજો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, બેલ આઇકન દબાવી વિડીયોને લાઈક કરજો. થોડુંક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.